આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના વશિયર અને સરહદી રેલવે ઓવરબ્રિજનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. 2024 થી 2029 સુધીમાં નવા ભારતનું નિર્માણ થવા જઈ રહ્યું છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ. વલસાડના વશિયર અને વલસાડના સરહદી ખાતેના બંને રેલવે ઓવરબ્રિજનું નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને વલસાડ શહેરથી નેશનલ હાઈવેને જોડતા ઓવરબ્રિજ ખુલ્લા મૂકવામાં આવ્યા, જેના કારણે વલસાડ તાલુકાના શહેરના મોટાભાગના ગામડાના લોકોને રાહત થઈ છે અને જે ટ્રાફિકનું ભારણ હતું તે મોટે ભાગે હવે હળવું થશે. સરહદી રેલવે ઓવરબ્રિજ રૂપિયા 39.42 કરોડ અને વશિયરના બ્રિજનું રૂપિયા 43 કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે. લોકાર્પણ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ ગ્રામજનોને નવા રેલવે ઓવરબ્રિજ માટે અભિનંદન પાઠવતા કહ્યું હતું કે 2024 થી 2029 સુધીમાં નવા ભારતનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, વલસાડ ડાંગ સાંસદ કેસી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લામાં કુલ 22 રેલવે ફાટક ઉપર આરઓબી નિર્માણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોટાભાગના આરઓબીનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યા છે. આજે વલસાડ ખાતે સરહદી અને વશિયર ખાતેના બે રેલવે ઓવરબ્રિજ જે ફ્રેટ કોરિડોર હસ્તક લેવામાં આવ્યા છે. લગભગ 80 કરોડના ખર્ચે કામ કરવામાં આવ્યું છે અને એના લીધે આ વિસ્તારના લોકોને લગભગ 2 વર્ષથી 3 વર્ષથી જે તકલીફ હતી એ તકલીફમાં એકદમ રાહત થઈ છે અને સાથે સાથે જે રીતે નરેન્દ્રભાઈ દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે, સમગ્ર ફ્રેટ કોરિડોરનો વધુમાં વધુ વિસ્તાર આપણા ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે અને એ આખો વિસ્તાર સંપૂર્ણ રીતે તૈયાર થયો છે. એટલે જ મક્કરપુરા બરોડાથી તે ઉમરગામ સુધીની ટ્રાયલ લેવાઈ ગઈ છે, મુંબઈ સુધીની પણ લેવાઈ ગઈ છે. આના લીધે અનેક વેપાર ઉદ્યોગમાં ઘણો બધો વિકાસ થશે અને ભારતનું અર્થતંત્ર જે અત્યારે 5મા સ્થાને છે, મોદી સાહેબે કીધું તેમ 2027માં ભારતનું અર્થતંત્ર 3જા નંબરે પહોંચશે. એના લીધે સમગ્ર વિસ્તારમાં રોજગારી અને વેપાર ધંધાનો વિકાસ થશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે. જેટલાય જરૂરત હતી મોટે ભાગે 22 જેટલા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થયું છે અને જ્યાં જરૂરત હશે ત્યાં હજી પણ આ રીતના આયોજનો કરવામાં આવશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે રીતે રોડ અને બ્રિજના કામો થયા છે, મોટે ભાગે લગભગ એપ્રિલ-મે સુધીમાં ઘણા બધા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હળવી થઈ જશે. ધરમપુર ખાતે ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી. લોકસભા બેઠકના ઉમેદવારની લિસ્ટ જાહેર થયા બાદ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારનું રણસીંગું ફૂંકી દીધું છે. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટીના લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ દ્વારા ધરમપુર તાલુકાના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. આ દરમિયાન તમામ કાર્યકર્તાઓને ધવલ પટેલ મળ્યા હતા. સાથે જ તમામ લોકોને હોદ્દેદારો તથા સિનિયર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી યોગ્ય ચર્ચાઓ કરી હતી. સાથે આદિવાસી વાદ્યો પર આદિવાસી નૃત્ય પણ કર્યું હતું. આ સાથે જ મીડિયાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ધરમપુર તાલુકાના કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ છે અને તમામ લોકો તેમની સાથે જ છે. સાથે જ અનંત પટેલના બહારના ઉમેદવારના પ્રશ્ન ઉપર જણાવ્યું હતું કે હું વાંસદાનો રહેવાસી છું અને વાંસદાના ઝરી ગામમાં રહેવાસી છું. રોજગાર માટે આપણે બહાર જવું પડે છે, પરંતુ આપણે પરત આવી જ જતા હોઈએ છીએ. હું બધું ત્યાગીને વતનની સેવા કરવા આવ્યો છું. હું વિજેતા બન્યા બાદ કાયમી ધોરણે વલસાડ જ રહેવાસી થઈશ, જેથી કોઈ પ્રશ્નોને લઈને મારા સુધી સરળતાથી પહોંચી શકાય. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.